અમરેલી બક્સરા નગરપાલિકાના સફાઈ કામદારના 5 મહિનાથી પગાર ન થતા હલ્લાબોલ. બક્સરા નગરપાલિકા સફાઈ કામદારોની પગાર ન થતા સફાઈ કર્મીઓની નગરપાલિકા ખાતે કરી રજૂઆત. નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 5 મહિનાથી પગારથી વંચિત રહેતા નગરપાલિકા કચેરી રજૂઆત કરવા દોડી આવ્યા. સફાઈ કામદારોના 5 મહિનાથી પગાર ન થતા પરિવારજનોમાં મુશ્કેલીમાં મુકાયા. સફાઈ કર્મીઓએ 2 હાથ જોડી પ્રમુખ પતિને કરી રજૂઆત. સફાઈ કામદાર સાથે મહિલાઓએ રોષભેર કરી નગરપાલિકા પ્રમુખ પતિ એવી રીબડિયાની રજૂઆત. છેલ્લા 5 મહિનાથી પગાર વિહોણા સફાઈ કામદારોએ ભાજપ શાસિત સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી. અત્યારે અમારે 5 પગાર ભેગા થયા છે. એટલે અત્યારે છોકરાઓને ટ્યુશનના દેવા, સ્કૂલના દેવા, કેમ ફી ભરવી છે, નામાવાળાને દેવા પગાર પેમેન્ટ કેમ ભરવું કરવું, ખાવાનું કેમ કરવું, રાશન પાણીનું નામાવાળાને દેવા. આ 5 મહિનામાં 2 પગાર દઈ તો અમારું ભરણ પોષણ કેમ આવે, છતાં બચ્ચાઓનું ભવિષ્ય અમારે કેમ ઉજ્જવળ કરવું, એની ટ્યુશન ફી દેવી, સ્કૂલ ફી દેવી. સ્કૂલ ફીમાં અત્યારે એવા ખર્ચા થાય અને છતાં અમારે અડધો પગાર તો અમારે જીબી વાળા પગાર લઈ જાય. અમારે જીબીનો 3,500-4,000 રૂપિયા બિલ આવે છે દર મહિના. એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડે છે પૈસા. એનું કરવા માટે અમારે વ્યાજે લેવા પડે, કેમ કે લાઇટ વગર તો કાંઈ ચાલે નહીં. અત્યારે આપણે એ હિસાબને રિક્વેસ્ટ કરીએ, એ હિસાબે આશ્વાસન આપ્યું, સારું વાત કરી. તો જરીક આની માટે થોડોક થોડુંક ચર્ચા કરીશું સમાજમાં વિશે. આંદોલનની વાત ચાલી રહી, ચર્ચા કરવી. કેમ કે છોકરાની ફી ભરવા માટે કાંઈક કરવું પડશે. બચ્ચાઓને તો ભવિષ્ય ઉજ્જવળ કરવું. અમે સફાઈ કામદાર છું, બચ્ચાઓનું ભવિષ્ય તો કાંઈક ઉજ્જવળ કરવું. અમે સફાઈ કરીશું બચ્ચા, તો બચ્ચાઓને થોડું સફાઈ કરાવીશું.